હરે હરે મહાદેવ, જય ભોળાનાથ। કેમ છો અમારી યુટ્યુબ ફેમિલી? તમારા નવા વ્લોગમાં સ્વાગત છે। તમને એવું થતું હશે કેમ આપણે અત્યારે વ્લોગ બનાવ્યો, કારણ કે બપોરે આપણી પાસે ટાઈમ નહોતો। રસોડામાં ગયા મમ્મી પાસે, તો મમ્મી આ ભાજી બનાવતા હતા, અને પછી તો ગાઈસ અહીંયા દીદી રોટલો બનાવતી હતી। અને હા, દીદીના રોટલાના હાથની કાંઈ વાત જ અલગ હોય હા। અને દીદીએ બે રોટલા તો બનાવી પણ નાખેલા હતા, ને આપણી મેથીની ભાજી જે છે બની ગઈ હતી ને પછી તો દીદીએ આપણે વિડીયોમાં કરી દીધું હાય, અને રોટલો સરસ મજાનો ગોળ મોટો એની જેવો દીદીએ બનાવી દીધો। અને પછી તો ગાઈસ આપણે તો બપોર રાતનું ગાઈસ સોરી બપોરનું થઈ ગયું, તો આપણું રાતનું જમવાનું થતાં આપણે તો ગાઈસ રાતનું જમવાનું જમી લીધું હતું। અને જો દીદીએ અત્યારે રોટલો પણ તાવડી ઉપર મૂકી દીધો। અને કોને કોને આ ડીશ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે કોમેન્ટમાં કહી દેજો સાચું। અને પછી તો માસી અને કાકા આવી ગયા હતા, અને માસી અને કાકાએ બંને હાઈ કહી દીધું હતું। ને પછી તો ગાઈસ તક્ષુરાળા હતા, એને સારી સોડાનું મશીન હતું એટલે કે આપણને બોલાવી દીધું કે આવો વ્લોગ હવે તમે સોડા પીવા આવો, એટલે આપણે સોડા પીવા વહી ગયા હતા। અને સીતા અંતે તક્ષુરાએ બે સોડા બનાવી દીધી હતી, અને આપણે તો પી દીધી હતી। ને જો સીતા અંતે આપણને અહીંયા બનાવી પણ દીધી હતી, જો બધું જયજીરા અને લીંબુ ને મીઠું ને એવું હંચાઈને નાખીને। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મળીએ જ નવા વ્લોગ સાથે। જય ભોળાનાથ।